શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન અવસર પર ઘી ગુજ્જર ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ રાજકોટના ઉપપ્રમુખ શ્રી જયસુખભાઈ પંચાસરા તથા તેમના પરિવાર તરફથી સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજને હાર્દિક શુભેચ્છાઓ। જય શ્રી વિશ્વકર્મા। શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન અવસર પર શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના કારોબારી સભ્ય શ્રી પ્રકાશભાઈ દુદકિયા તથા તેમના પરિવાર તરફથી સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજને હાર્દિક શુભેચ્છાઓ। જય શ્રી વિશ્વકર્મા। શ્રી વિશ્વકર્મા ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળ લીમડી દ્વારા શ્રી વિશ્વકર્મા દાદાની જયંતિ મહોત્સવ પરંપરાગત અને ભવ્ય રીતે ઉજવાયો। લીમડી જિલ્લો સુરેન્દ્રનગર શ્રી વિશ્વકર્મા ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળ લીમડી દ્વારા સમાજના આરાધ્ય દેવ શ્રી વિશ્વકર્મા દાદાની જયંતિ મહોત્સવ પરંપરા મુજબ અત્યંત ભવ્ય ભક્તિભાવસભર અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં ઉજવવામાં આવ્યો। આ પાવન પ્રસંગ તારીખ 31 જાન્યુઆરી 2026 મહાસુદ તેરસ શનિવારના રોજ લીમડી શહેરની ઉમિયા સોસાયટી ખાતે યોજાયો હતો। સમગ્ર કાર્યક્રમમાં સમાજના વડીલો, યુવાઓ, બહેનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ મળીને ધર્મલાભ સાથે સામાજિક એકતા અને સંસ્કૃતિનું સુંદર દર્શન કરાવ્યું હતું। સવારથી જ કાર્યક્રમ સ્થળે ભક્તિપૂર્ણ માહોલ સર્જાયો હતો। સવારે 9 કલાકે મહિલા મંડળ દ્વારા ધૂન અને ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજની બહેનો દ્વારા શ્રી વિશ્વકર્મા દાદાની સ્તુતિ સાથે ભજન કીર્તન કરવામાં આવ્યા હતા। ભક્તિરસથી ભરપૂર આ ધૂન દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। બહેનો દ્વારા સંગીત સાથે ગવાયેલા ભજનો અને આરાધનાએ ઉપસ્થિત તમામ ભક્તજનોના હૃદયને સ્પર્શી લીધા હતા। મહિલા મંડળની સક્રિય ભાગીદારી કાર્યક્રમની વિશેષતા રહી હતી। સમાજની બહેનો દ્વારા કાર્યક્રમને શિસ્તબદ્ધ, સુવ્યવસ્થિત અને ભક્તિભાવથી સંચાલિત કરવામાં આવ્યો હતો। ધૂન દરમિયાન શ્રી વિશ્વકર્મા ભગવાનની મહિમા, સર્જનહાર તરીકે તેમની ભૂમિકા અને સમાજ માટેના તેમના આશીર્વાદ અંગે ભાવપૂર્ણ સંદેશાઓ પણ આપવામાં આવ્યા હતા। બપોરે 12 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાઆરતીમાં સમાજના આગેવાનો, ટ્રસ્ટીઓ, વડીલો તથા યુવાનો દ્વારા એકસાથે દીપ પ્રગટાવી શ્રી વિશ્વકર્મા દાદાની આરતી ઉતારી હતી। આરતી દરમિયાન સમગ્ર સભામંડપ જય શ્રી વિશ્વકર્માના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યો હતો। ભક્તજનો દ્વારા શ્રદ્ધા અને આસ્થાભર્યા મનથી આરતીમાં ભાગ લઈ ધર્મલાભ મેળવ્યો હતો। આરતી બાદ બપોરે 12:30 કલાકે મહાભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાપ્રસાદમાં સમાજના તમામ વર્ગના લોકો માટે ભોજનની સુવ્યવસ્થા કરવામાં આવી હતી। ભોજન પ્રસાદ દરમિયાન સેવાભાવ સાથે સ્વયંસેવકો દ્વારા શિસ્તબદ્ધ રીતે ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું। સ્વચ્છતા, વ્યવસ્થા અને આત્મીયતા સાથે થયેલા ભોજન આયોજનને ઉપસ્થિત તમામ મહેમાનો દ્વારા પ્રશંસા મળી હતી। આ સમગ્ર કાર્યક્રમ ઉમિયા સોસાયટી લીમડી ખાતે યોજાયો હતો, જ્યાં પૂરતી જગ્યા, બેઠક વ્યવસ્થા, પીવાના પાણી તથા અન્ય સુવિધાઓ સુચારુ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। આયોજન સમિતિ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂર્વ તૈયારી સાથે આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળ રીતે પૂર્ણ થયો હતો। કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો દ્વારા સમાજની એકતા, ભાઈચારો અને સંસ્કૃતિ મૂલ્યોને મજબૂત બનાવતો ઉત્સવ બની રહ્યો હતો। નાના બાળકોથી લઈને વડીલ સુધી સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આ મહોત્સવને યાદગાર બનાવ્યો હતો। અંતે શ્રી વિશ્વકર્મા ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળ લીમડી દ્વારા તમામ ઉપસ્થિત ભક્તજનો, મહેમાનો, દાતાઓ અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, તેમજ આગામી વર્ષોમાં પણ આવી જ ભાવના અને ઉત્સાહ સાથે જયંતિ મહોત્સવને વધુ ભવ્ય રીતે ઉજવવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી। આ રીતે શ્રી વિશ્વકર્મા દાદાની જયંતિ મહાઉત્સવ લીમડી ખાતે ભક્તિ, સેવા અને સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ બની સફળતાપૂર્વક સંપન્ન થયો હતો।